જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લોના સાથે આજે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મોડુભાઈ બેરા, જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહીબેન ગરસર, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી મેઘજીભાઈ ચાવડા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો, આમંત્રિત સર્વ મહાનુભાવો, અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જામનગર ખરેખર વટ પાડી દીધો છે. આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલનો તમે આજ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ 1992 કદાચ 92માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો. એક ગૌરવપૂર્ણ ઘટના છે આપણા સૌ માટે. ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ઓપરેશન સિંદૂર હવે દેશવાસીઓ માટે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાવનારું ચેતના આંદોલન બની ગયું છે. જામનગર તો ઓપરેશન સિંદૂર સાથે ખાસ નાતો છે. આ ઓપરેશનની સફળતા માટે મોદી સાહેબ અને સેનાના સૌથી પહેલા પત્ર લખીને અભિનંદન પણ આ નગરના રાજવી જામ સાહેબે આપ્યો હતો. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીના સુશાસન દાયિત્વના 11 વર્ષ પૂર્ણ થયા છે અને આ 11 વર્ષનો કાલખંડ સેવા, સમર્પણ અને સુશાસનનો બની રહ્યો છે. તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા, સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોટા માળખાઓ ઊભા કરી દેવા એવી પ્રણાલીને આદરણીય વડાપ્રધાનશ્રીએ ધડમૂળથી બદલી નાખી છે. ખાસ કરીને રેલવે, રોડ, હવાઈ સેવા સહિતની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવીને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના આગવા વિઝન અને નેતૃત્વનો લાભ અઢી દાયકાથી મળી રહ્યો છે. શહેરની સુખાકારી એટલે નળ, ગટર, રસ્તાની માનસિકતામાંથી બહાર લાવીને મોદી સાહેબે શહેરને વિકાસના વાઇબ્રન્ટ કેન્દ્રો બનાવવાની શરૂઆત કરી હતી. અહીંયા બેઠેલા દરેક જણને ખબર હશે કે પહેલા આ 3 વસ્તુ એ પાયાની ગણાય અને એ પાયાની વસ્તુ માટે પણ કેટલી તકલીફો થતી અને પૂરી કરવા માટે પૈસાનું આયોજન ના હોય અને પૈસાનું આયોજન કરવા માટેની પણ મુશ્કેલી. જ્યારે અત્યારે તમે જુઓ તો લાખ 2 લાખ રૂપિયાનું કામ નહીં પણ કરોડનું કામ માટે અહીંયા બેઠેલા કોર્પોરેટર પાસે સામાન્ય જન આવી શકે છે. કેટલો મોટો બદલાવ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારથી તમે જુઓ તો દરેકે દરેક સુવિધા આ નળ, ગટર, પાણીમાંથી બહાર નીકળીને ગાર્ડન ડેવલપમેન્ટ હોય, ઓવરબ્રિજ હોય, પાણીની ટાંકી હોય, ડ્રેનેજ નેટવર્ક હોય, એસટીપી પ્લાન્ટ હોય, જે શહેરને જે સુવિધા જોઈતી હોય એ પ્રમાણેનું આયોજન આખા ગુજરાતમાં થયું. અને આજે તમે 20 વર્ષ શહેરી વિકાસ વર્ષના
અને આજે 2025માં આપણે ફરીથી માન્ય વડાપ્રધાનશ્રી એની શરૂઆત કરાઈ છે કે શહેરી વિકાસ વર્ષ આ 2025ને આપણે ફરીથી ઉજવવા જઈ રહ્યા છે. અને તમે બજેટની સાઈઝ જુઓ, બજેટની સાઈઝ પણ અત્યારે 30,000 કરોડ રૂપિયા શહેરી વિકાસ વર્ષ તરીકે આ વખતે બજેટમાં આપણે લીધા છે. અને 30,000 શહેરી વિકાસ વર્ષ ગઈ વખતનું બજેટ, ગયા વર્ષનું બજેટ લગભગ 24,000 કરોડ રૂપિયાની આસપાસ શહેરી વિકાસનું હતું. અને 24,000માંથી આ વખતે 30,000 રૂપિયા જ લઈ ગયા છે. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આ 30,000 કરોડ રૂપિયા અને 30,000 કરોડ રૂપિયા દર વર્ષે એમાં જે પણ વધારો થશે એ હવે આ 30,000 રૂપિયા ઉપર થશે. એટલે શહેરી અને શહેરીમાં થતા કોઈ પણ કામ માટે બજેટમાં તમને કોઈ તકલીફ ના પડે એવું મજબૂત આયોજન માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સરકારે કર્યું છે. હું ને મારી ટીમ પણ એની અંદર કાર્યરત રહીએ છીએ સર હંમેશ કે ભાઈ શહેરીજનોને દરેકે દરેક છેવાડાના માનવી સુધી આપણે કેવી રીતે સુખાકારી પહોંચાડી શકીએ એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરતા હોઈએ છીએ. 1,00,000-2 લાખ રૂપિયાના કામની વાત બાજુ પર રહી. અત્યારે જે કામો થઈ રહ્યા છે અને તમે આજે અત્યારે જે પણ ફિલ્મ જોઈ તો એ ફિલ્મમાં જે પણ પિક્ચર તમે જોયા, પહેલા શું હતું કે ભાઈ પિક્ચર બતાડે પણ જમીન ઉપર વાસ્તવિકતા જ કંઈક જુદી હોય. અત્યારે તમે જે પણ જોયું છે એ દરેકે દરેક વસ્તુ જમીન ઉપર છે. માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ જે પણ કીધું એ કરીને બતાડ્યું, જમીન ઉપર ઉતારીને બતાડ્યું છે. અને એટલે જ લોકોનો વિશ્વાસ રોજ બરોજ વધતો જાય છે. અને એના કારણે આજે જે હમણાં પૂનમબેન કહેતા હતા એમ કે ભાઈ આપણે વિશ્વની મોટી અર્થવ્યવસ્થા 4 નંબર ઉપર પહોંચ્યા છે અને આપણે 3જા નંબર ઉપર આગળ વધી રહ્યા છે. અને કેટલા ટૂંકા ગાળામાં. તો કે ભાઈ માન્ય વડાપ્રધાનશ્રી જ્યારે વડાપ્રધાન તરીકે બેઠા ત્યારે આપણે 11મા સ્થાન ઉપર હતા, આજે 4થા સ્થાન ઉપર આવ્યા છે. 4થા સ્થાન. દેશ અને દુનિયામાં આપણી ગૌરવ, દેશનું ગૌરવ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વધી રહ્યું છે. ત્યારે આપણી પણ જવાબદારી છે. માન્ય વડાપ્રધાનશ્રીએ 9 એવા સંકલ્પો આપણને આપ્યા છે કે જેને આપણે રોજ બરોજ એમાંથી આપણાથી જે થઈ શકે એ આપણે કરવું જોઈએ. હમણાં જ 2 દિવસ પહેલા આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી અને એની અંદર એક પેડ માં કે નામ અને એક પેડ માં કે નામ અંતર્ગત ગયા વર્ષે આખા દેશમાં સૌથી વધારે વૃક્ષો ગુજરાતે વાવી અને 17.50 લાખ કરોડ વૃક્ષો વાવીને 2જા નંબરના સ્થાને ગુજરાત રહ્યું છે. અને આ વખતે પણ એની થીમ છે કે પ્લાસ્ટિક મુક્ત કેવી રીતે બનાવી શકાય, પ્લાસ્ટિકનો યુઝ જેટલો બને એટલો ઓછો કેવી રીતે કરી શકાય એના માટેનો પ્રયત્ન આપણે સૌએ આ પર્યાવરણ દિવસના દિવસે આપણે સંકલ્પ કરવાનો છે. અત્યારે શહેર જે પ્રમાણે સ્વચ્છ રહેશે એ પ્રમાણે કે ભાઈ મુખ્યમંત્રી આવવાના છે એટલે શહેર સારું સ્વચ્છ થઈ જાય એવી વાત નથી. હવે હું માનું છું ત્યાં સુધી રોજબરોજ શહેર સ્વચ્છ રહે છે. એનો આપણા માટે આનંદની વાત છે કે ભાઈ આજે શહેર સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવવી જોઈએ. આ સ્વચ્છતા આપણા પણ સ્વભાવમાં આવી જોઈએ. કોઈની સામું જોઈને આની અંદર કામ કરીશું તો સ્વચ્છતામાં ક્યારેય નહીં કરે. આપણે શું કરવું, આપણે સ્વચ્છતામાં કેવી રીતે સહભાગી થવું એના માટેનો જ વિચાર કરો. કોઈકે નાખ્યું તો આપણે નાખીએ તો સ્વચ્છતા નહીં થાય. કોઈએ નાખ્યું તો ભલે નાખ્યું એને કહી શકાય તો કહી શકાય, ના કહી શકે તો આપણે નાખી શકીએ પાછા તો આપણે ડસ્ટબિનમાં નાખીએ. પણ આપણે સ્વચ્છતા રાખવી છે, આપણે એમાં સહભાગી થવું છે, એ આપણો સ્વભાવ બનવો જોઈએ. અત્યારે જે પ્રમાણે પાણી આપણે વાપરી રહ્યા છીએ, પાણી વાપરવાની કોઈ ના નથી. આપણે પાણી વાપરવું જોઈએ, પાણી મળી રહ્યું છે, એમાં પણ ક્યાંક વધારો થતો હોય તો એ કરવાની ના નથી કે પાણી વાપરાય એની વાત જ નથી. પણ પાણી ભવિષ્ય માટે, અહીંયાથી હમણાં વડાપ્રધાન શ્રી કહેતા કે આપણા
ભવિષ્યને આપણે શું આપવું છે, કેવી રીતે આપવું છે, તો એના માટેનો પણ આજથી જ વિચાર કરવો જોઈએ. અને એ વિચાર એટલે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જમીનમાં કેવી રીતે લઈ જઈ શકીએ, એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેન અંતર્ગત એક આખી મુહિમ આખા દેશમાં ઉપાડી છે. અને એ મુહિમ અંતર્ગત આપણે પણ, ગુજરાત સરકાર પણ દરેક ધારાસભ્યથી માંડીને 80-20માં પણ આ કામ કરી શકે છે સોસાયટીએ. તો એ સોસાયટી આ કામ તમે કરી શકો તો ખૂબ સારી વાત છે કે જેટલું પાણી આપણે બચાવી શકીએ એટલું બચાવવું જોઈએ અને એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. સરકાર પણ તમારી સાથે છે, તો એમાં પૈસાની પણ તમને જરૂર ઓછામાં ઓછી પડે. એના માટે વૃક્ષો માટે આ વખતે પણ અમદાવાદ કોર્પોરેશન કરી રહ્યું છે. અહીંયા આગળ તમે દરેક સોસાયટીમાં કોર્પોરેશન પોતે જઈ, જે સોસાયટી તમારે ડિમાન્ડ આપ મોકલાવે તો એ સોસાયટીમાં જઈ અને વૃક્ષારોપણ થઈ જાય એવી વ્યવસ્થા કોર્પોરેટરો સાથે રાખીને કરવી જોઈએ, જેથી કરીને સોસાયટી ગ્રીન એરિયા વધતો જાય. આ પ્રયત્ન કદાચ કર્યો ના હોય તો એની શરૂઆત આ વખતે થાય તો ખૂબ સારું આયોજન થઈ શકે એવું છે. અને જે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો વિકસિત ગુજરાત માટે આપણે સૌ લોકલ ફોર વોકલની વાત જે છે કે આપણે આપણી વસ્તુ જે બી વાપરતા હોઈએ એ ભલે અત્યારે જે હોય પણ હવે નવી શરૂઆત કરીએ કે ભાઈ આપણે લોકલ જેટલી બને એટલી વાપરીએ. એના માટેનો પ્રયત્ન થવો જોઈએ. ગરીબને મદદની વાત હતી. ગરીબને મદદની વાતમાં એક જ વસ્તુ છે કે ભાઈ આપણે ગરીબને કદાચ આપણી પાસે પૈસા ના હોય તો આપણે મદદ ના કરીએ, પણ સરકારી યોજનાનો લાભ એને ખ્યાલ ના આવતો હોય તો સરકારી યોજનાના લાભ પણ જો આપણે અપાઈ શકીએ તો આપણા માટે ખૂબ મોટી વાત થાય. આજે માન્ય વડાપ્રધાનશ્રીએ તો યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે. એટલે કે આપણે બીમાર ના થઈએ એના માટે સૌથી પહેલું તે જાતે નર્યા, એટલે પહેલાં આપણે બીમાર ના થઈએ એનો પ્રયત્ન કરવો જોઈએ. પણ અત્યારે દોડ ભાગની જિંદગીમાં યોગા કરી શકીએ ના કરી શકીએ, પણ ક્યાંક બીમાર પડ્યા તો આયુષ્યમાન કાર્ડ તો છે જ. આપણે એ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી અને સરકારી અને પ્રાઇવેટ કોઈ પણ હોસ્પિટલમાં જઈને આપણી સારવાર કરાવીને આપણે સ્વસ્થ થઈ શકીએ એમ છે. એટલે ખૂબ સારા સરકારી, તમે જુઓ માન્ય વડાપ્રધાનશ્રીએ સરકારી કોઈ પણ યોજના છે એના મુખ્ય મધ્યમાં જે કોઈને રાખ્યા હોય તો એ નાનો માણસ છે, છેવાડાનો માણસ છે, ગરીબ છે, એના માટેની જ આ બધી યોજનાઓ બનાવી છે અને છેક સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. સેચ્યુરેશનનો વિચાર, પહેલા સ્કીમો બને, પ્રજાજનો માટેની સ્કીમ બને તો ખબર હોય તો એનો લાભ લઈએ ને. અત્યારે સેચ્યુરેશનનો વિચાર માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે. સરકારી યોજના જે બની છે એને 100% એને કેવી રીતે પહોંચાડી શકાય, જેને મળવા પાત્ર છે એને 100% કેવી રીતે પહોંચાડી શકાય, એ અભિગમ સાથે આજે સરકાર કામ કરી રહી છે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં. તો આપણે સૌ પણ આમાં સહભાગી થઈએ અને શહેરી વિકાસ વર્ષમાં ક્વોલિટી ઉપર આપણો આગ્રહ હવે એક જ છે કે જે પણ કામ કરીએ એ કામ આપણું ક્વોલિટીવાળું થાય. અને ક્વોલિટીવાળું થશે તો તમે 5 વર્ષમાં જામનગર શહેરમાં કયું કામ લેવું એનું તમારે શોધવું પડશે. બેસીને બધાએ ભેગા થઈને બેસવું પડશે કે કંઈક કામ તો લાવો, આ વખતે શું લેવું નવું કામ. એટલે ક્વોલિટી ઉપર જો કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણા ગુજરાત માટે હમણાં જ જે માન્ય વડાપ્રધાન શ્રી આવ્યા અને શહેરી વિકાસ વર્ષની જ્યારે એમણે 25ની શરૂઆત કરાઈ એ વખતે એમણે બોલ્યા છે કે ગુજરાત માટે 2 ટાર્ગેટ થઈ શકે એવા છે. તો એનું પણ અમે આયોજન કર્યું છે કે 2035માં જ્યારે આપણે 75 વર્ષ ગુજરાત સરકારને થાય ત્યારનો ટાર્ગેટ, અને પછી 2047માં આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. તો ગુજરાત 2035માં ક્યાં સુધી જઈ શકે અને 2035થી 2047 કેવી રીતે પહોંચાય. એટલે આપણી પાસે 2 ચાન્સ છે. તો બંને માટે આપણે ટાર્ગેટથી કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી
જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી વધારે લીડ લઈને આગળ વધશે. આપ સૌ પણ એમાં સહભાગી થશો એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.